નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં ભારતીય ચંદ્ર પર ના પહોંચે ત્યાં સુધી મિશન યથાવત રહેશે। આના વિશે વિગતથી વાત કરીએ તો ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે જણાવ્યું છે કે જ્યાં સુધી કોઈ ભારતીય ચંદ્ર પર પગ ના મૂકે ત્યાં સુધી ચંદ્રયાન શ્રેણી ચાલુ રાખશે। વધુમાં કહ્યું કે ચંદ્રયાન 3નું પ્રદર્શન ઘણું સારું હતું, જો કે આપણે ઘણી તકનીકોમાં નિપુણતા મેળવવી પડશે, જેમ કે ચંદ્ર પર જવું અને પાછળ આવવું। ગગનયાન અંગે સોમનાથે જણાવ્યું હતું કે ઇસરો આ વર્ષે માનવરહિત મિશન, ટેસ્ટ વ્હીકલ ફ્લાઇટ મિશન અને એરડ્રોપ ટેસ્ટ કરશે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં વિડીયો કોન્ફરન્સિંગની સુવિધા આપવા દિલ્હી હાઈકોર્ટમાં રજૂઆત। આના વિશે વિગતથી વાત કરીએ તો જેલમાં બંધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કેબિનેટ મંત્રીઓ સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરવા દેવામાં આવે તેવી માંગણી કરતી અરજી એડવોકેટ શ્રીકાંત પ્રસાદે દિલ્હી હાઈકોર્ટમાં આપી છે। વર્ચ્યુઅલ કોન્ફરન્સિંગ માટે જરૂરી વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી રજૂઆત અરજીમાં કરવામાં આવી છે। આ સાથે મીડિયાને સનસનાટીભર્યા સમાચારોનું પ્રસારણ બંધ કરાવવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ટીએમસીનો ચૂંટણી ઢંઢેરો જાહેર। આના વિશે વિગતથી વાત કરીએ તો બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ એટલે કે ટીએમસીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। તેમાં કહેવામાં આવ્યું છે કે સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ એટલે કે સીએ, નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ એટલે કે એનઆરસી અને યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી બંગાળમાં લાગુ કરવામાં આવશે નહીં, તેમજ ગરીબ પરિવારો માટે 10 મફત ગેસ સિલિન્ડર, ઘર, મફત રાશન વિતરણ વગેરેનો મેનિફેસ્ટોમાં સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યાર પછીના અગત્યના સમાચારમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો। આના વિશે વિગતથી જાણીએ તો પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદના રેજીનગરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની હતી। શક્તિપુર સ્કૂલથી શરૂ થયેલી યાત્રા પર થયેલા પથ્થરમારામાં કેટલાક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે। ભાજપના નેતા અમિત માલવીયાએ કહ્યું કે મમતા બેનર્જીની સરકાર રામનવમી શોભાયાત્રાને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે। તેમણે મમતા પ્રશાસન અને રાજ્યની કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા હતા। ત્યાર પછીના મહત્વના સમાચારમાં મહાનાયકને મળશે પ્રતિષ્ઠિત એવોર્ડ। આના વિશે વિગતથી જાણીએ તો બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને લતા દીનાનાથ મંગેશકર એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। આ કાર્યક્રમ 24મી એપ્રિલ 2024ના રોજ દીનાનાથ મંગેશકર નાટ્યગૃહ વિલેપોલ, મુંબઈ ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે। આ વર્ષે આ એવોર્ડ મેળવનારાઓમાં અભિનેતા રણદીપ હુડા, સંગીતકાર AR રહેમાન, મરાઠી અભિનેતા અશોક સરાફ, પદ્મિની કોલ્હાપુરી, ગાયક રૂપકુમાર રાઠોડ અને અભિનેતા અતુલ પરશુરેને સમાવેશ થાય છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં કચ્છમાં ફરી આવ્યો ભૂકંપનો આંચકો। આના વિશે વિગતથી વાત કરીએ તો 17મી એપ્રિલે કચ્છની ધરા ફરી ધ્રુજી ઉઠી હતી। સિસ્મોલોજી વિભાગ અનુસાર બપોરે 2:51 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો। તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું હતું। ભૂકંપને કારણે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી। 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના આંચકાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં પ્રેમિકા આત્મહત્યા માટે જવાબદાર નથી। આના વિશે વિગતથી જાણીએ તો પ્રેમ સંબંધમાં આત્મહત્યા અંગે દિલ્હી હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપતા કહ્યું કે પ્રેમમાં નિષ્ફળ જવાને કારણે યુવક આત્મહત્યા કરે તો તેના માટે પ્રેમિકાને જવાબદાર ઠેરવી શકાય નહીં। જસ્ટિસ અમિત મહાજને જણાવ્યું હતું કે નબળી માનસિકતાના કારણે કોઈ આ પ્રકારનું કદમ ઉઠાવે તો અન્ય કોઈ વ્યક્તિને જવાબદાર માની શકાય નહીં। પરીક્ષામાં નબળા પ્રદર્શન બાદ વિદ્યાર્થી આપઘાત કરે તો શિક્ષક કે સુપરવાઇઝરને જવાબદાર માની શકાય નહીં। એના પછીના અગત્યના સમાચારમાં 6મી મેથી 9મી જૂન સુધી શાળાઓમાં વેકેશન। આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં ઉનાળુ વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે। શાળાઓમાં 6મી મેથી 9મી જૂન 2024 દરમિયાન વેકેશન રહેશે। આ વખતે ભૂલકાઓ 35 દિવસ સુધી રજાઓનો આનંદ માણી શકશે। ગત વર્ષે પણ 35 દિવસનું વેકેશન આપવામાં આવ્યું હતું। પ્રાથમિક શાળાઓમાં 10મી જૂનથી નવું સત્ર શરૂ થશે। જો કે ઉનાળા વેકેશનને પગલે પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાઓનું પરિણામ ક્યારે આપવામાં આવશે તે અંગેની કોઈ તારીખ જાહેર કરવામાં આવી નથી। ત્યાર પછીના અગત્યના સમાચારમાં ક્ષત્રિય લોકોએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી। આના વિશે વિગતથી વાત કરીએ તો રાજકોટમાં ભાજપના બેનરો સામે ક્ષત્રિય સમાજના લોકોએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે। એવો આક્ષેપ છે કે મુદ્રક અને પ્રકાશકનું નામ જાહેર કર્યા વગર બેનર, હોર્ડિંગ અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે। હોર્ડિંગની પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી નથી। તંત્ર ભાજપના ઇશારે કામ કરતું હોવાનો આક્ષેપ ક્ષત્રિય સમાજે કર્યો છે। ક્ષત્રિય સમાજે 19મી તારીખ સુધીમાં જો રૂપાલા ફોર્મ પરત ના ખેંચે તો આંદોલન પાર્ટ 2ની જાહેરાત કરી છે।
એના પછીના મહત્વના સમાચારમાં ચૂંટણી પ્રચાર બંધ, 19મી મતદાન. આના વિશે વિગતથી વાત કરીએ તો 21 રાજ્યોની 102 બેઠકો પર લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના પ્રચાર બંધ થયો છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે મતદાનના 48 કલાક પહેલા જાહેર સભાઓ, રોડ શો અને સરઘસ પર પ્રતિબંધ છે. હવે ઉમેદવારો માત્ર ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. આ બેઠકો પર 19મી એપ્રિલે મતદાન થશે. 7 તબક્કામાં યોજાનારી ચૂંટણીના પરિણામો 6 જૂન 2024ના રોજ જાહેર કરવામાં આવશે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં વરસાદમાં પાડોશી દેશના 50 લોકોના મોત. આના વિશે વિગતથી વાત કરીએ તો પાકિસ્તાનમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ ઊભી થઈ છે. વરસાદની ચપેટમાં પાકિસ્તાનનું ખૈબર પખ્તુનખ્વા સૌથી વધુ પ્રભાવિત છે. પાકિસ્તાનમાં ભારે વરસાદ અને પૂરના કારણે છેલ્લે મળેલી માહિતી અનુસાર 50 લોકોએ જીવ ખોયો છે. અફઘાન ડોનના ન્યૂઝ મુજબ 12મી એપ્રિલથી પાકિસ્તાનના અનેક સ્થળે ભારે વરસાદ વરસ્યો છે. સંયુક્ત આરબ અમીરાત ઓમાન બાદ પાકિસ્તાનમાં વરસાદે તબાહી મચાવી છે. એના પછીના મહત્વના સમાચારમાં ગરમીને લગતા રોગચાળામાં વધારો થયો. આના વિશે વિગતથી વાત કરીએ તો રાજ્યમાં ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ રોગચાળો પણ વકરી રહ્યો છે. અમદાવાદમાં એપ્રિલ મહિનાના પ્રથમ 15 દિવસમાં ગરમીને લગતા વિવિધ રોગોના 3230 કેસ નોંધાયા છે. જેમાં પેટના દુખાવાના 1288 કેસ, હાઈ ફીવરના 484 કેસ, ચક્કર આવી બેભાન થવાના 635 કેસ, ઝાડા ઉલટીના 1200થી વધુ કેસ નોંધાયા છે. આ વખતે સમગ્ર દેશમાં હીટવેવ લાંબો ચાલવાની શક્યતા છે. તાજેતરમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારે સમીક્ષા બેઠક બોલાવી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રામનવમી પર રજા ન આપતા હિન્દુ વિદ્યાર્થીઓને અન્યાય. આના વિશે વિગતથી વાત કરીએ તો અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલ રામનવમીના તહેવારની જાહેર રજાના દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી. આ સ્કૂલે ઈદ પર રજા આપી હતી તો રામનવમી પર રજા કેમ ન આપી તે સવાલ ઉઠ્યો છે. આ શાળા સામે શિક્ષણ વિભાગ કોઈ પગલાં કેમ લેતું નથી? અગાઉ પણ આ શાળા વિવાદમાં આવી છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એડમિશનને લઈને આ શાળા વિવાદમાં આવી હતી. ઘણા વાલીઓએ સ્કૂલ ડોનેશન લેશે તેવી ફરિયાદ જિલ્લા શિક્ષણ અધિકારી કરી હતી. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારતમાં થશે બુલેટ ટ્રેનનું નિર્માણ. આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતમાં હવે સ્વદેશી બુલેટ ટ્રેન બનાવવાની તૈયારી ચાલી રહી છે. તેની ડિઝાઇન પર કામ ચાલી રહ્યું છે. એક અહેવાલ અનુસાર ડિઝાઇનનું કામ ચેન્નાઈની ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરીમાં થઈ રહ્યું છે. આ ટ્રેનો અન્ય બધી ટ્રેનો કરતાં વધુ ઝડપી હશે. હાલ તો ભારત જાપાનીઝ ટેકનોલોજીની મદદથી બુલેટ ટ્રેન તૈયાર કરી રહ્યું છે, જે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડશે. આ રૂટ પર શિંકસેન E5 શ્રેણીની ટ્રેનો શરૂ કરવાની વાત થઈ રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં રૂપાલા સામે આંદોલનના બીજા તબક્કાની જાહેરાત. આના વિશે વિગતથી જાણીએ તો મુખ્યમંત્રીની સાથેની ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક નિષ્ફળ ગઈ છે. તો પરસોત્તમ રૂપાલાએ પણ રાજકોટ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. આવી સ્થિતિમાં રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયો શાંત થયા નથી. ક્ષત્રિયોએ અમદાવાદમાં આંદોલનના બીજા તબક્કાની જાહેરાત કરી છે. રાજપૂત આંદોલન સંકલન સમિતિએ રૂપાલાની ઉમેદવારી પાછી ન ખેંચાય તો ક્ષત્રિયો ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવી જાહેરાત કરી હતી. એના પછીના મહત્વના સમાચારમાં વોડાફોન આઈડિયાના ગ્રાહકો માટે ગુડ ન્યૂઝ. આના વિશે વિગતથી વાત કરીએ તો એરટેલ અને જીઓ બાદ હવે વોડાફોન આઈડિયા તેના ગ્રાહકોને 5G સેવા આપવા જઈ રહ્યું છે. સમાચાર અનુસાર દેશમાં હવે વોડાફોન અને આઈડિયા થોડા જ મહિનાઓમાં તેની 5G સેવા શરૂ કરનાર છે. આગામી 6 થી 9 મહિનામાં આ સેવાનો લાભ ગ્રાહકો ઉઠાવી શકશે. વોડાફોન આઈડિયાએ આખા ભારતમાં 5G નેટવર્ક રોલ આઉટ કરવાની યોજના ઘડી છે. એના પછીના મહત્વના સમાચારમાં આઈએએસ અથવા આઈપીએસનો પગાર કેટલો છે? આના વિશે વિગતથી વાત કરીએ તો 7મા પગાર ધોરણ મુજબ આઈએએસ અથવા આઈપીએસનો શરૂઆતનો પગાર દર મહિને 56,100 રૂપિયા છે. આ માત્ર બેઝિક પગાર છે. આ સિવાય તેમને દર મહિને ટીએ, ડીએ, એચઆરએ, મોબાઈલ વગેરે સહિત અનેક ભથ્થા મળે છે. એકંદરે આઈપીએસ અથવા આઈએએસ અધિકારીનો શરૂઆતનો પગાર દર મહિને 1 લાખ રૂપિયાથી વધુ છે. સમય, પ્રમોશન અને રેન્ક વધવાની સાથે તેમનો પગાર પણ વધે છે. આ ઉપરાંત એક કેબિનેટ સેક્રેટરીનો પગાર 2.5 લાખ રૂપિયા સુધીનો છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભાજપને ફાળે 150 સીટો જ આવશે. આના વિશે વિગતથી વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધનની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગઠબંધનનું ગીત ગઠબંધન હે ઇન્ડિયા ગઠબંધન હે લોન્ચ કર્યું હતું. આ સમયે રાહુલ ગાંધીએ કહ્યું કે હું સીટોની આગાહી કરતો નથી. 15 થી 20 દિવસ પહેલા હું વિચારતો હતો કે ભાજપ લગભગ 180 બેઠકો જીતશે, પરંતુ હવે લાગે છે કે તેમને 150 બેઠક મળશે. અમને અહેવાલો મળી રહ્યા છે કે અમે દરેક રાજ્યોમાં સુધારો કરી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશમાં અમારું ગઠબંધન મજબૂત છે. અમે સારું પ્રદર્શન કરીશું.
એના પછીના મહત્વના સમાચારમાં દુબઈમાં વરસાદની તબાહી, ફ્લાઇટો રદ. આના વિશે વિગતથી વાત કરીએ તો દુબઈમાં 2 દિવસ ભારે વરસાદ વરસતા ચારે બાજુ પૂરની સ્થિતિ જોવા મળી રહી હતી. દુબઈ એરપોર્ટ પર પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાના કારણે તમામ ઓપરેશન બંધ કરવાની ફરજ પડી હતી. દુબઈ એરપોર્ટ ઓથોરિટીના અનુસાર તમામ કામગીરી સ્થગિત કરતા સુરત આવતી ફ્લાઇટ પણ પ્રભાવિત થઈ હતી. સુરત એરપોર્ટ પર આ ફ્લાઇટ 5 કલાક મોડી પહોંચી હતી. વરસાદના કારણે દુબઈનો વિસ્તાર ઘણો જ પ્રભાવિત થયો છે અને ચારે બાજુ પાણી ભરાયા હતા. એના પછીના મહત્વના સમાચારમાં ગુજરાતીઓ માટે આવનારા 2 દિવસ ભારે. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં ભયંકર ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના થયેલા ફેરફારને કારણે આ ગરમી સહન કરવી પડશે. આની વધુ અસર આવનારા 2 દિવસોમાં જોવા મળશે. હવામાન વિભાગની આગાહીએ આવા સંકેતો આપ્યા છે, જેમાં તાપમાન 41 થી 43 ડિગ્રી વચ્ચે રહી શકે છે. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી છે. ગરમીનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. એના પછીના મહત્વના સમાચારમાં ઈરાન પર સ્ટ્રાઇક કરશે ઇઝરાયલ. આના વિશે વિગતથી વાત કરીએ તો ઈરાનના હુમલા બાદ ઇઝરાયલના વડાપ્રધાને 5 વખત યુદ્ધ કેબિનેટની બેઠકો કરી દીધી છે. આ દરમિયાન CNN એક અમેરિકન અધિકારીને ટાંકીને કહ્યું છે કે ઇઝરાયલ ઈરાન પર એર સ્ટ્રાઇક કરશે, પરંતુ તેની વધુ અસર નહીં થાય. ઇઝરાયલ આ સ્ટ્રાઇક વિશે અમેરિકાને પણ જાણ નહીં કરે. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઈસી સાથે વાત કરી છે અને આ વાતચીત દ્વારા આ મુદ્દાને ઉકેલવાની અપીલ કરી છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં ભારે તબાહી, બાળકો સહિત 18ના મોત. આના વિશે વિગતથી જાણીએ તો યુનાઇટેડ આરબ અમીરાતના અબુધાબી, દુબઈ અને અલ એન જેવા શહેરોમાં પૂરના કારણે સ્થિતિ વધુ ખરાબ છે. રસ્તાઓ, એરપોર્ટ અને રેલવે લાઇન બધે જ પાણી ભરાયું હતું. આવી સ્થિતિમાં શાળા, કોલેજો અને ઓફિસો બંધ કરવામાં આવી હતી. યુનાઇટેડ આરબ અમીરાતમાં 16મી એપ્રિલે સાંજ સુધીમાં 4.75 ઇંચ વરસાદ પડ્યો હતો. આટલો વરસાદ તો યુનાઇટેડ આરબ અમીરાતમાં આખા વર્ષ દરમિયાન થાય છે. અહીં ઓમાનમાં વરસાદના કારણે સર્જાયેલી ઘટનાઓમાં 3 દિવસમાં 18 લોકોના મોત થયા હતા, જેમાં 10 બાળકોનો પણ સમાવેશ થાય છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં વંદે ભારત ટ્રેનમાંથી સરકારને કેટલા પૈસા મળે છે. આના વિશે વિગતથી વાત કરીએ તો આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે રેલવે મંત્રાલયને પૂછ્યું કે મંત્રાલયને 2 વર્ષમાં વંદે ભારત ટ્રેન દ્વારા કેટલી આવક થઈ છે, શું તેમની કામગીરીમાં નફો કે નુકસાન થયું છે. આના જવાબમાં મંત્રાલયે કહ્યું કે અલગ અલગ ટ્રેનો અનુસાર રેવન્યુ રેકોર્ડ રાખવામાં આવતો નથી. ચંદ્રશેખર ગૌરે કહ્યું કે મંત્રાલયે વંદે ભારત પર મુસાફરી કરતા મુસાફરીની સંખ્યાનો રેકોર્ડ રાખે છે, પરંતુ આવકનો નહીં. આ આશ્ચર્યજનક છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં IMFએ ભારતના GDP વૃદ્ધિ દરના અંદાજમાં વધારો કર્યો. આના વિશે વિગતથી જાણીએ તો IMF એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે નાણાકીય વર્ષ 2024-25 માટે ભારતના GDP વૃદ્ધિ દરના અંદાજમાં વધારો કર્યો છે. IMFએ GDP વૃદ્ધિ દર 0.30% જેટલો વધારીને 6.80% કર્યો છે. જાન્યુઆરીમાં IMFએ ભારતનો GDP 6.50%ના દરે વૃદ્ધિ પામવાનો અંદાજ મૂક્યો હતો, પરંતુ હવે તેણે તેમાં વધારો કર્યો છે. IMFનું કહેવું છે કે ઘરેલું માંગની સ્થિતિ અને કામકાજની વયની વધતી વસ્તીને કારણે ભારત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. એના પછીના મહત્વના સમાચારમાં 20 વર્ષમાં દેશમાં વૃદ્ધોની સંખ્યા 3 ગણી થઈ જશે. આના વિશે વિગતથી વાત કરીએ તો એક અભ્યાસ અનુસાર ભારતમાં વૃદ્ધોની સંખ્યા આગામી 20 વર્ષમાં 3 ગણી થઈ જશે. ત્યારે 2 કે તેનાથી વધુ બીમારીઓની ચપેટમાં આવનાર વૃદ્ધ દર્દીઓની સંખ્યા પણ ખૂબ વધુ હશે. ડોક્ટરોએ ચેતવણી આપી છે કે જો અત્યારથી વૃદ્ધ દર્દીઓના આરોગ્ય પર ખર્ચ વધારવામાં આવ્યો નહીં તો સરકારી હોસ્પિટલ પર બોજ વધશે. ડોક્ટર્સે લોકનાયક હોસ્પિટલમાં દાખલ 1000 વૃદ્ધ દર્દીઓની દવાઓ પર ખર્ચના વિશ્લેષણના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. તેમની દવાઓ પર 10.87 લાખ રૂપિયા ખર્ચ થયા છે. તેમને 127 ફોર્મ્યુલેશનની 8366 દવાઓ આપવામાં આવી હતી. એના પછીના મહત્વના સમાચારમાં ચીનનો મુકાબલો કરવા ભારત તૈયાર છે. આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતીય સૈન્ય ઝડપભેર આધુનિક બની રહ્યું છે અને ચીનનો સામનો કરવા માટે તેણે મહત્વના પગલાં ઉઠાવવા શરૂ કરી દીધા છે, તેમ અમેરિકાની આંતરરાષ્ટ્રીય જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીના વડા જનરલ જેફરી ક્રુઝે સોમવારે US કોંગ્રેસની સંરક્ષણ બાબતોની સમિતિએ જનરલને પૂછેલા એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું. ભારતીય સૈન્યની 3 પાંખો તાલીમની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. તેટલું જ નહીં, પરંતુ શસ્ત્ર ઉત્પાદન ક્ષેત્રે તેણે લગભગ આત્મનિર્ભર પ્રાપ્ત કરી લીધી છે. તેમ છતાં વધુ આધુનિક અને વધુ સક્ષમ શસ્ત્રો માટે તે રશિયા ઉપર પરંપરાગત રીતે જ સૌથી વધુ આધાર રાખતું હતું. હજી પણ આધાર રાખે છે, પરંતુ તે ઘટાડવા માટે તેણે પોતાના જ દેશમાં આધુનિક શસ્ત્ર ઉત્પાદન શરૂ પણ કરી દીધું છે. આમ છતાં કેટલાક આધુનિક શસ્ત્રો તેણે 2023માં રશિયા પાસેથી ભારતે ખરીદ્યા હતા.
એના પછીના અગત્યના સમાચારમાં પેટીએમ ધારકો માટે ગુડ ન્યૂઝ. આના પર નજર કરીએ તો પેટીએમની પેરેન્ટ કંપની 197 કોમ્યુનિકેશન લિમિટેડે NPSL તરફથી પરવાનગી મળ્યા બાદ તેના ગ્રાહકોને નવા પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર સાથે જોડવાનું શરૂ કર્યું છે. કંપનીએ બુધવારે સ્ટોક એક્સચેન્જને આ જાણકારી આપી હતી. કંપનીની ભાગીદારી બેંકોમાં એક્સિસ બેંક, HDFC બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBI, યસ બેંકનો સમાવેશ થાય છે. શેર બજારને માહિતી આપતા પેટીએમે કહ્યું કે 14 માર્ચ 2024ના રોજ તેણે NPCI તરફથી થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઈડર અને મલ્ટી પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડરનું લાયસન્સ મળ્યું હતું. આ લાયસન્સ સાથે તેઓ તેમના વપરાશકર્તાઓને પાર્ટનર બેંકો સાથે સ્થાનાંતરિત કરી રહ્યા છે. આ સાથે બેંકોમાં પેટીએમ વપરાશકર્તાઓના ખાતા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સરળ બની ગઈ છે.